દરવાજો પકડીને એને ખેંચતી એક માં હોય ને એને એવું લાગતું હોય કે હું આ દરવાજોને એની સાંકળ એટલા જોરથી તોડીને ખેંચી નાખું કે એની પેલે પારથી બીજા વિશ્વમાંથી મારી દીકરી હમણાં આવીને મને ભેટી પડે. આક્રંદ કરતાં કરતાં બેહોશ થઈ જતા માણસો હોય અને એ બેભાન થયેલી અવસ્થામાં પણ એમની ચીસો નીકળતી હોય પોતાના સ્વજનોને શોધવા માટે. 1 વર્ષ પછી આ સ્થિતિમાં રહેલા સ્વજનોને જોઈએ ત્યારે સમજી જવાનું કે આપણી માટે જે 1 વર્ષ પહેલાં સમાચાર હતા, આપણા માટે જે દિવસ એક ગોજારો દિવસ હતો, એક દિવસ અનેક પરિવારો માટે એવો હતો કે જે દિવસે એમનું જિંદગી જે દિવસે એમનું જીવન એમની પાસેથી છીનવાઈ ગયું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક વર્ષ થયું છે અમદાવાદ પ્લેન ક્રેશને. આજે પણ એ દિવસ યાદ આવે ત્યારે ભરોસો નથી થતો કે બપોરે આવેલો એક ફોન કોલ કે આવું કશુંક થયું છે. અને મને બહુ જ સારી રીતે યાદ છે, વિસાવદરની ચૂંટણી હતી એ વખતે ગુજરાતમાં અને હું એ જ દિવસે વિસાવદર રિપોર્ટ કરવા માટે વિસાવદર હતી અને ચાલુ ઇન્ટરવ્યૂ વખતે સતત આવતા ફોન અને એ પછી 25-30 ફોન આવે એટલે તમે મજબૂરીમાં ફોન ઉપાડો ને ફોન ઉપાડીને એવું કહો કે શું છે, કેમ આટલા બધા ફોન કરી રહ્યા છો, ને પછી કોઈ કહે કે પ્લેન ક્રેશ થયું છે તો સમજાય નહીં. પત્રકારત્વમાં વર્ષોથી રહેલા માણસોએ પણ કોઈ દિવસ આ પ્રકારની ઘટનાઓ કવર નહોતી કરી. એ અતિશય પીડાદાયક સમાચાર હતા કે જે અચાનક મળ્યા અને એના પછી હું જ્યારે રાત સુધીમાં એટલે મોડી રાત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે ચારેય બાજુ બળેલા શવની દુર્ગંધ અને એ ટુકડાઓમાં ક્યાંક મારું સ્વજન કશુંક મને મળી જશે એવી આશાએ આવેલા માણસો. ત્યાં સુધીમાં બધાને ખબર પડી ગઈ હતી કે કોઈના ભાગે કશું જ નથી બચ્યું. ત્યાં સુધીમાં એ પણ ખબર પડી ગઈ હતી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નથી રહ્યા. ત્યાં સુધીમાં દરેક સમાચારો બહુ સ્પષ્ટતાથી સામે હતા અને એ બધાની વચ્ચે ન સમજાય એટલે ઈશ્વર અથવા કોઈ શ્રદ્ધા કઈ ગજબ વસ્તુ છે અથવા તમને ન સમજાય નિયતિ કોને કહેવાય, તો કે પ્લેન ક્રેશમાં કોઈ ન બચ્યું. જે હોસ્ટેલ પર પડ્યા ત્યાં થાળીઓ અધૂરી રહીને માણસો મૃત્યુ પામ્યા એની વચ્ચે એક માણસ જે પ્લેનમાં સવાર હતો એ બચી ગયો. એટલે આ પ્રકારની અસંભવ ને સંભવ થતી ઘટનાઓ પણ જોઈ, અતિશય પીડાદાયક સમાચારો જોયા અને જેણે સિવિલ હોસ્પિટલના કેમ્પસની મુલાકાત કરી કદાચ એ સમય કોઈ ક્યારેય નથી ભૂલી શકવાનું. પણ બધા જ લોકો એને કેવી રીતે યાદ કરશે, તો કે એક ગોજારી ઘટનાની રીતે. પત્રકારો યાદ કરશે રિપોર્ટિંગના દિવસોને. 1 વર્ષ પછી જ્યારે એ લોકોને જોઈએ ત્યારે એવું યાદ આવે કે હા એ દિવસે આ થયું હતું, આ થયું હતું. અનેક પરિવારો એવા છે ને આવી દરેક દુર્ઘટનાઓમાંથી જે પરિવારો આ દુર્ઘટનાને પાર નીકળે છે એ તો દરરોજ જ્યારે એમના ઘરના દરવાજા પર આમ ડોરબેલ કોઈ વગાડે તો એમનું મન એક ક્ષણ માટે કલ્પના કરતું હશે કે યાર કાશ મારી દીકરી આવી જાય, મારો દીકરો પાછો આવી જશે. અમુક લોકો તો એવા હતા કે જેમને યુકેના વિઝા મળ્યા હતા ને આખા પરિવાર સાથે શિફ્ટ થઈ ગયા હતા, પાછા જ ન આવ્યા. કોઈ બચ્યું જ નહીં ત્યાં. કોઈની પત્ની ગઈ, કોઈનો પતિ, કોઈના બાળકો. બહુ જ બધા લોકો આજે જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશની સાઇટ પર 1 વર્ષ પછી પહોંચ્યા, યુકે જઈ રહી હતી ફ્લાઇટ અને એટલે જ બહુ જ બધા બ્રિટિશ નાગરિકો હતા. એ પરિવારો અમદાવાદની હયાત હોટેલ પહેલાં પહોંચ્યા, ફોટો લઈને પહોંચ્યા હતા અને એના પછી એ ક્રેશની સાઇટ પર પહોંચ્યા અને સાઇટ પર પહોંચ્યા પછી રડતા હતા. માણસ પાસે કશું જ ન બચે ત્યારે એ છેલ્લે ઈશ્વરને યાદ કરે છે, કેમ કે એને ભરોસો હોય છે કે આ દુનિયામાં તો એ લાંબો સમય એ લોકોની સાથે જે લાંબો સમય જીવવાની કલ્પનાઓ હતી એ પૂરો નથી થઈ શક્યો એ લાંબો સમય. અને એટલે જે પ્રાર્થના કરે છે કે ઈશ્વર તું તારા હૃદયમાં એમને સ્થાન આપજે. એ બહુ દાજીને આવી રહ્યા છે આ દુનિયામાંથી, એમને તું શાતા આપજે. આવી પ્રાર્થનાઓ સાથે એમની પીડાને મહેસૂસ કરતાં એ પ્લેન ક્રેશની સાઇટ કે જ્યાં આજે પણ એક કાટમાળ બની ગયો છે, ત્યાં આજે પણ જાઓ તો તમને એવું લાગે કે બૂમો છે એ તમને સંભળાશે. જો તમે એ દિવસે એ સ્થિતિને ત્યાં મહેસૂસ કરી હોય તો તમને ખબર પડે કે એ એવો દિવસ હતો કે જે અમદાવાદ કદાચ ક્યારેય નહીં ભૂલે. જે લોકો એ સ્થળ પર એક ક્ષણ માટે પણ ગયા એ લોકો માટે બહુ પીડાદાયક તસવીર હતી. પ્રેમ શું હોય, એક છોકરો બેઠો હતો સિવિલ હોસ્પિટલના એ પોસ્ટમોર્ટમ રૂમમાં અને દિવસો સુધી એ રૂમમાં કેટલાય સ્વજનો બેઠા રહ્યા માત્ર એ સાંભળવા માટે કે લો તમારા સ્વજનનું હાથનો એક ટુકડો તમારા ભાગ આવ્યો છે, આના શરીરનો એક ટુકડો તમારા હાથ આવ્યો છે ને એટલે જ લો એના અસ્થિ અમે તમને આપી રહ્યા છીએ. અને એ જે મળેલા અસ્થિઓ હતા એ જ હકીકત એવું માનીને લોકો ત્યાં હતા. એ એરલાઇનમાં સવાર એક ક્રૂ, એર ઇન્ડિયાની એક છોકરી એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. 3-4 દિવસે કાટમાળમાંથી સાવ એની અતિશય ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ એક છોકરો હતો એ સતત ત્યાં બેઠો હતો અને એ એર ક્રૂમાંથી કોઈ એક છોકરી એની ગર્લફ્રેન્ડ હતી, એ લોકો સાથે રહેતા હતા, એની પ્રેમિકા હતી. અને અચાનક જ સાથે રહેતા હોય, નીકળ્યા હોય ને પછી ખબર પડે કે રહી નથી દુનિયામાં,
ત્યારે જે આઘાત સાથે માણસ કઈ રીતે કરે. તો એ છોકરો ત્યાં બેઠો હતો, ત્યાં અચાનક એ બોલતા બોલતા હસવા માંડે, પછી અચાનક કશુંક યાદ આવે તો રડવા માંડે, પછી એકલો બોલ્યા કરે. એ સ્થિતિમાં સ્વજનો ત્યાં હતા, દિવસો સુધી ત્યાં હતા, ત્યાં જ બેઠા હતા. અને શું લેવા માટે? તો કે શરીરનો એક ટુકડો હાથમાં આવશે. આવી પીડા પણ નજર બધાએ જોઈ, અને એ પીડામાંથી બધા જ લોકો ઊભા થયા. આજે એ સમાચારને 1 વર્ષ થયા છે, 1 વર્ષ થયું છે, પણ બાકીના એ પરિવારો તો એવા છે જેમના માટે બધું જતું રહ્યું, એમની તો આખી દુનિયા પૂરી થઈ ગઈ ત્યાં. એના પછી ખૂબ બધી કહાનીઓ છે કે કોઈક છે કે જે સાથે કામ કરતું હતું, એ બનાસકાંઠાના એક પરિવારને, રાજસ્થાનના એક પરિવારને સતત દર વર્ષે ફોન કરીને એમના ખબર અંતર, દરરોજ ફોન કરીને ખબર અંતર પૂછે છે. તો બીજી બાજુ એક કિસ્સો કહાની એવી પણ છે કે છોકરી જેની સાથે પરણાવી હતી, છોકરી એના પછી જે 1.5-2 કરોડ રૂપિયાનું જે રાહતની રકમ એમને મળી, તો એ રકમ મેળવ્યા પછી માતા કલ્પાંત કરતી કહે છે કે મારી છોકરી જતી રહી, અને એના પછી એનો જે પતિ હતો એણે રાહ પણ ન જોઈ. પૈસા આવ્યા તો કે પૈસાની તો જરૂર પડશે, બીજા લગ્ન કરવાના છે. 6 મહિનામાં બીજા લગ્ન પણ કરી લીધા. દરેક માણસને મૂવ ઓન થવાનો અધિકાર છે, દરેક માણસને પોતાના જીવનમાં આગળ વધવાનો અધિકાર છે, પણ એ સંવેદનાઓ છે એની કસોટી થતી હોય છે ત્યાં. અને આપણે ત્યાં પેલો જે કન્સેપ્ટ છે ને કે છોકરીના લગ્ન થઈ ગયા એટલે મા બાપનો અધિકાર પૂરો છોકરી પર, છોકરીની જે પણ સંપત્તિ એ કમાય, એના પછી જે પણ થાય એના બધા પર એના પતિનો અધિકાર બીજા લગ્ન કરવા માટે. આ પ્રશ્ન પણ એમાં એ પૂછ્યો છે. અને એટલે જ એ સ્થિતિની વચ્ચે કેટલાક માટે આખું જીવન ત્યાં પૂરું થઈ ગયું, કેટલાકને 1.5 કરોડ મળ્યા અને એ લોકો મૂવ ઓન થઈ ગયા. પણ આ અલગ સારા નરસા અનેક પ્રકારની કહાનીઓ ભરેલા પ્રસંગો પછી પણ આપણી પાસે એક્ઝેક્ટ એ જવાબ નથી કે જે પાયલટ પર આંગળી ચીંધાઈ સતત, એનો આપણે શું જવાબ આપીશું. એનો હાથ ત્યાં હતો એવું કહી રહ્યા હતા ખૂબ બધા એક્સપર્ટ્સ, કે એણે પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી એને ખબર પડી, એણે મેડે કોલ આપ્યો, એણે કહ્યું મેડે મેડે મેડે. એનો મતલબ કે અતિશય ખરાબ સ્થિતિમાં છે હવાઈ જહાજ, એ નહીં બચાવી શકે એ સ્થિતિ હતી, ને તોય એણે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન નહોતો છોડ્યો. એનું એ સન્માન ન કરી શક્યા. એના પર પણ ઇન્ટરનેશનલ મીડિયાએ ખૂબ બધા પ્રશ્નો કર્યા, અને હંમેશા વિદેશની આ એક માનસિકતા રહી છે. એ ભારતીય પાયલટ છે તો કે બહુ સરળતાથી એના પર સવાલો કરી દઈશું. આની પહેલાં જે પ્લેન ક્રેશ થયા, એના પર જે ફિલ્મો બની, એના પર જે ડોક્યુમેન્ટરીઝ બની, એ બધી જે સમયગાળા દરમિયાન મેં જ્યારે જોઈ ત્યારે પ્રશ્ન એ જ થયો કે કોઈ ભારતીય છે તો એના પર આરોપ લગાવવો બહુ સરળ થઈ જાય છે. આની જગ્યાએ કોઈ જો ફોરેનના પાયલટ્સ હોત તો પ્રશ્ન થયો જ નહીં એરલાઇન બનાવતી કંપની પર, કેમ કે એનું મેન્યુફેક્ચરિંગ યુએસમાં થાય છે. એ કે જેના પર એના જ ભૂતપૂર્વ કર્મચારીઓ આરોપ લગાવી ચૂક્યા હતા. અને આ પ્રકારના ક્ષતિવાળા કેટલા વિમાન હજુ એ ભારતીય નહીં આખા વિશ્વના આકાશમાં ઉડતા હશે, અને માણસ ખૂબ ભરોસા સાથે, અતિશય ડર સાથે પણ એ વિમાનમાં બેસતો હશે. એના પછી અનેક ક્રેશ આપણે જોયા, એ ક્રેશમાં માણસોને મરતા પણ જોયા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ થતાં જોયું પ્લેન ક્રેશમાં. અને એટલે જ કોઈ પણ માણસ ગમે તેટલું શક્તિશાળી હોય, આ પ્રકારની ઘટનાઓ થાય, હવામાં જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થાય છે ત્યારે બચવાની સંભાવનાઓ શેષ બચતી નથી વિશેષ. આજે જે દ્રશ્યો સામે આવ્યા એ, અને એ સિવાય 1 વર્ષમાં જ્યારે અમારી ટીમ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી ત્યારે એમણે જે સન્નાટાને સાંભળ્યો એ પણ તમે જુઓ એકદમ સંક્ષિપ્તમાં. બેસણામાં ગયા હતા, આયા પછી કે હું રોટલી બનાવું છું, તમે લોકો 2:30 વાગે આવ્યો એટલે આપણે જોડે જમીશું. અમે જોડે જમવાની તો બંને વાત અમે એકબીજાને બસ લાસ્ટ ત્યારે જોયા છે. આજે જ્યારે 1 વર્ષ પછી પણ અહીંયા આવીએ છીએ તો અહીંયા ઉપરથી પ્લેનના જતા અવાજો જે છે એ અવાજો અહેસાસ કરાવે છે એ પ્લેન ક્રેશના દિવસનો.
અમારા પગ નીચે આવતી એ બધી જ વસ્તુઓ, એટલે એ સિલિન્ડરનો બાટલો છે જે કાટ ખાધેલો છે, એના સિવાય બેગ્સ છે, અમુક બીજો કાટમાળ જે પ્લેનથી નીકળ્યો હતો, એ બધી જ વસ્તુઓ એ આપણને સતત યાદ કરાયા કરે કે 1 વર્ષ પહેલાં અહીંયા કંઈક આવું થયું હતું. એટલામાં છોકરો મારો આમે હળગે પણ હું આમ જોઈ રહી, મને ભાને જ ના પડી માતાજીએ ભૂલવાડી કે શું કર્યું. હું તો દોડ જ કરું. मैं आपके ज़रिए, मैंने पिछले 2 दिन में काफ़ी बार बोला है, फिर भी रीइटरेट कर रहा हूँ. 2 अलग अलग चीज़ें हैं. इन्वेस्टिगेशन एफर्ट्स जो हैं, जो कि भारत सरकार की एजेंसीज AAIB हो, DGCA हो, मिनिस्ट्री ऑफ सिविल एविएशन और भारत सरकार की बाकी सारी एजेंसीज, उनके प्रति हमने हमारी श्रद्धा प्रकट की है. हमारा अटूट विश्वास है इन्वेस्टिगेशन के ऊपर. और हमारे प्रधानमंत्री जी मोदी जी और गृह मंत्री श्री अमित भाई गुजरात से ही बिलोंग करते हैं और ये हादसा गुजरात में हुआ है. और इसके हादसे के बाद उनका हमें काफ़ी प्रेम और आदर मिला है, तो हम उनके आभारी हैं. और हम आपके माध्यम से सारे पीड़ित परिवार को कहना चाहेंगे कि सरकार की प्रोसीजर्स और इन्वेस्टिगेशन पे हमें भरोसा है, आप भी रखिए.